રાધે કૃષ્ણા ડિજિટલ ચેનલ પ્રસ્તુત કરે છે આવા અવનવા પ્રોગ્રામ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કોઈ પણ ધર્મની અંદર અને સનાતન ધર્મનો ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી એવું કહે, હે અર્જુન, આ બધું જે કરું છું ને એ હું કરું છું, પણ હું જેવું છે ને એને જાણવા માટે તારે કોઈક સદગુરુ સંત પાસે જવું પડે ને। એ તું છે સાચો, પણ હું અને તું આ બે જ્યારે સમય જાય ને તારી અનામ પદ, જે અમર પદ, જે ગુરુ મહારાજનો દેશ, એ કની શોન છે, એ બોલવાની ભાષા કોઈ આવતી, એ વાણી એ પહોંચે નહીં। મહારાજે સુંદર ન વાત કરી પૂનમરામ મહારાજે કે જ્ઞાન ન પહોંચે, ધ્યાન જ્ઞાન મેળવવા માટે રસ્તા સુધી પહોંચવા માટે જરૂરી। હું તો કહું તમે હાલ બધા અલગ અલગ ગામથી આયા, પણ ખસાવવું તો એટલી ગરજ ને। હવે ખસા આયા છે પટી નાખ્યું, હવે ઘેર જોથી આયા એ પાછું જવું ન જવું, પણ તમને રસ્તો ગોતેલો છે ને ચડેલો છે એટલે તમે હવે કોઈ પૂછશો કે મારો ભાઈ વેડંતા જવું છે કે મારો ભાઈ ઓંટી જવું છે? પૂછશો કોઈ? કારણ કે ઘરની તમને ખબર છે તમે ઓછી આયા છો, એટલે સત્ય લોકથી આયો છે। આ જીવ માયામાં લપટાય, હરિના ભજન વિના હે ગુરુ તારા નોમ વિના, આ તો જલમ પસ્તાય। આ જલમ મળ્યો છે ને તો આ સદગુરુની શાન તને નથી કરી, તું જન્મ પસ્તાવાનો વારો તારો છે। અને એટલા માટે સંતો મહાપુરુષે જગાડવાની વાત આ જીવને કરી છે। જીવ જ્યારે જીવ દશામાં છે ને, અને એમાંથી જ્યારે આ વાયુના ચક્રમાં, આ તરંગોના મેલમાં, આ માયાના ચક્રમાં એવો ફસાઈને બેઠો છે ને, એટલે એમાંથી છૂટી શકતો, કારણ કે જાતે ફસવાનો છે। જીવ જીવ જેમ છૂટવાનો ઉદ્યમ કર્યો એમ તો બમણો બંધાય, પોતાના બળથી કદી છૂટે ને છોડાવે કોઈ સદગુરુ। આ તો જંગલમાં એક બકરી આજુબાજુ એ જાનવરો હોય, આમ બકરાને તો કોણ ન મારે? માતાજી રમણ થતી હોય તો બકરા જ નહીં મારતા અમુક? બોલો, સિંહ કુદર મારે છે? કોઈ હાથી માર્યો કોઈ દાડો? અને એ પાછા રાતના બધું પતી જાય છે 12 વાગ્યા પછી મોડા પાછા તો એ શું માતા લે છે, માતા લે તો દાડા આલો કે અને આપણા તો પરસાદ આલો। તમે સોનું સોનું હંતાડી જુલ્યા કરો છો। જો ચોરી ના કરતા હમંતાડવાની જરૂર નથી। ચોરી તમને ખબર છે પાપ છે, એટલે તમે રાતના મોડા હંતાડી ના આલો છો। અને અમે જો કદાચ બપોરે એમ કઈ બેઠા હોય અને આપણે જેવા દઈને ભર્યા હોય તો અરે હે હંતાડોલા બાપુ આવ તો બોલો, તમને નહીં ખબર પડતી કે ચોરી છે? તો અહીંથી માતા લે એમ બકરીને ભૂલી પડી એટલે વિચારવા માંડી બકરી કે મારું બધું જંગલમાં ભૂલી પડી, જો આમ જાય તો કદાચ વાઘ આવશે, વરુ આવશે, ચિત્તો આવશે, ખાઈ જાય। પણ એને જુક્તિ કરીને એટલે સિંહનો પંજો પડ્યો હતો, કારણ કે જંગલમાં સિંહ ફરતો હોય ને એટલે એના પંજાનું નિશાન હતું ને, એને ખબર પડી ગઈ કે સિંહના પંજાનું નિશાન છે, કોઈ બેહી જાવે દે, ઓહો મેચિંગ બેહી ગઈ। અને એવામાં ઘડીક વાર ચિત્તો આવ્યો, આમ જોયું, ઓહો આટલા બધા જંગલમાં બકરી એકલી, પણ તરત દોડ ન મારી, ચમકારી શાંતિથી બેઠી હતી ને, એ તો તમે જગ્યામાં આઘા પાછા થો ને તો જ પગ થાય, પણ શાંતિથી બેહી દો। જો માતાજીના મંદિરમાં માતાજી શાંતિથી બેહી જાય, કોઈ બોલો એના આઘા પાછું કરે? અગરબત્તી તમે કરો કે શાંતિથી બેહી જશે એટલે બકરી શાંતિથી બેઠી, એટલે ચિતાને એમ થયું કે શાંતિથી બેઠી છે કોઈ કારણ હોવું જોઈએ, ડાયરેક્ટ આપણાથી મરાય। આઈન તરત જ હાકોટો કરે એટલે બકરી ઘરમ થથરી ગઈ, પણ તો એમ તાચીને બેહી એટલે ચિતો કહે શું છે? દેખાતું નહીં મળે? આમ જોયું કે સિંહનો પંજો કે હા એ મને બેહારીને ગયો। જંગલનો રાજા સિંહ મને એના નિશાન પર બેહારીને ગયો છે। હવે સિંહ બેહારીને ગયો, પેલા એમ કી કે હવે મહિના કે મારું બધું જોવાનું મારા તો પેલો ખાઈ બેની ગયો તો વાઘ આવ્યો, વરુ આવ્યું, ચીતો આવ્યો, દીપડો આવ્યો, જેટલો ઝેરી જાનવર એને મારવા માટે હતા બધા આવી બધી રીત વાત કરે, બધા કોડી મોરી બધા બેહી દે પાછા।
કે હવે ઓન મરાય નહીં. 4 વાગ્યાનો સમય છે ને સિંહ આવ્યો. હવે ઓને જેના નિશાન ઉપર બેઠી હતી ઈ રહ્યો એટલે ઓને પરછો શું થયો? પણ કે ગમે થાય અમે જો આટલા બધા મારવાનો જ હતો તો ભલે સિંહ જ ભાઈ નાખતો, પણ ડગવું આ તો ડગે નહીં એનું કોમ છે. ડગી નહીં સાહેબ, સિંહ આવીને ભર્યો જોયું, હે જંગલ વચ્ચે તું આટલી કે હું તો આશી રાત ની બેઠી. પેલા બધા આજુબાજુ બેઠે ઉભો થઈ તેને પ્રણામ કરી. તમે લ્યા કે અમે 4 ને કે પણ તમે બેહાડી ગયા તમે જેટલો ભાગ કાચો સિંહ બકરી કે મેં ચાલ કે બાપુ જો ખરી વાત કહું, મેં તમને મારા ગુરુ માન્યા છે અને તમારો જે ચરણનું જે નિશાન હતું ને એ નિશાન ઉપર મને વિશ્વાસ હતો કે મારા ગુરુના નિશાન ઉપર બેઠી છું ને મને કશું કોઈ આ જંગલની જાનવર કરી શકશે. કારણ સિંહ રાજી થયો કે હવે આ બકરીને હોય નહીં પણ દુનિયાના કોઈ શેડામાં હોય ને તોય સાહેબ તો કોઈ એક શબ્દ મારું શીખ્યો છે. અમર બની ગઈ. સિંહ એટલે પોતાના સ્વરૂપની અંદર જાગવું અને બકરી એટલે પોતાની વર્તી. વર્તી વાળીને ઘરમાં લાવો મારા વીરા સદગુરુ સેવો હાચા. ઈ છે મારી મુક્તિના દાતા. એ મુક્તિના દાતા. હમણાં વાત ના કરી ગુરુ મહારાજના મુક્તિ આપો. એ મુક્તિનો દાતા છે. એક માં છે રજની દાતા છે ને બાપ છે બીજનો દાતા છે, પણ સદગુરુ મહારાજ છે મુક્તિનો દાતા છે. અને એટલા માટે સંતો મહાપુરુષો વારંવાર આપણને જગાડે કે માનવના અવતાર દેહ મળ્યા પછી આપણે શું કરવું ને શું ન કરવું. અત્યારે શિક્ષણ બહુ દોડ છે હું તો કહું, પણ હમણાં મારી વાત થઈ ગઢની અંદર બેઠા ત્યારે કે બાબુ શિક્ષણ ઘણું છે પણ શિક્ષણની સાથે સાથે જો સંસ્કાર હશે ને તો શિક્ષણ સારું છે. નહીતર એકલી શિક્ષણ હમી દોટ મૂકીને તો કોઈ કામમાં આવવાની નથી. એટલે શિક્ષણ અને સંસ્કાર બે જીવનની અંદર રાખજો. હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌને કે તમે જીવનની અંદર માણસનો આપણને અવતાર મળ્યો તો માણસ બની જીવજો. દીકરા દીકરીઓને પણ વિનંતી કરો છો કે તમે તમારા મા બાપની સેવા કરજો. અને મા બાપને કહું છું એવું નહીં કે અમુક વાર દીકરા બહુ સીધા હોય અને મા બાપ જૂના રસ્તામાં લઈ જતા હોય. આ તો વર્ષોથી કે આપણા બાપ દાદા કરતા હતા. આ તો કે આપણે હોય કે જૂના વર્ગોનું બંધાયેલું છે આપણે. એટલે દીકરા દીકરીઓને પણ તમે આ ધર્મના માર્ગે ન ચડાવતા. આ તો કે આપણે બાપ દાદાને ચીલો છે જો ભૂંગો, પણ હું તો એમ કહું છું જે પરંપરા છે ને દાદી ચાલતી આવતી જૂઠી એને તોડીને બહાર નીકળી જાય ની સાચો. એટલા માટે કોઈ પણ દીકરા દીકરી પ્રત્યે પણ ખૂબ પ્રેમ રાખજો. મા બાપની સેવા કરજો, ભગવાનનું ભજન કરજો, દેવી દેવતાના મંદિરે જજો. સનાતન સત્ય છે બધું સાહેબ. તમને ગુરુ મહારાજ જ્યારે ઓખ આપે ને દ્રષ્ટિ આપે ને એટલે સર્વમાં તમને પરમાત્મા દેખાય, બીજું કોઈ ન દેખાય સાહેબ. એટલે ખૂબ ગુરુ મહારાજની દ્રષ્ટિ એવી છે એ બ્રહ્મ રૂપ ભાળે એ બ્રહ્માંડ મળે એ પછી વર્તી જેની અખંડ બ્રહ્માકાર રે સાહેબની અગમ કેર ઊંચાઈ કરી. જો મને ગમ નથી પડતી ને ઈ ઘરમાં મારો ગુરુ મહારાજ મને લઈ ગયો. એના ઘરમાં ઈ પિંડ અને બ્રહ્માંડ એનાથી પર છે ગુરુજીનો દેશ. એ ગંગા સતી પાનબેને કહે આવો તમને બતાવું એ દેશ. એ દેશની અંદર કોઈ ઝઘડો નથી, કોઈ સાહેબ અદેખાઈ નથી, કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી, કોઈ સાહેબ એ કણ જૂઠ પણ નથી, એ કણ જ્ઞાને નથી, ધ્યાને નથી, કશું છે એ કેવલ શાંતિ 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 છે. અને શાંતિનો દેશ અત્યારની ધારા જે પણ ચલતી હોય એને નિરાત કહે છે ને એ પણ એક શાંતિ છે. નિરાત એટલે શાંતિ થઈ જાય, પણ જેના જીવનમાં નિરાત થઈ હોય એની વાત. એટલા માટે દરેક જોડે સાહેબ તમે જોજો ભગવાન તમારાથી જુદો નથી. ભગવાન કેવો છે જો તમારે જોવો હોય તો ધરી જાય પાછો. સંતો એક બાજુ ના પાડી છે જોવું તો જોવાય નહીં, પણ તમે એકબીજાની ઓખોમાંથી ઓખો મિલાવો ને એટલે તમારું પ્રતિબિંબ પેલાનો ગમે છે. એના પોજ ભૂતોના પૂતળા તમે જ બેઠા છો, તમારા હીરો બેઠો હોય તમે લડો છો કે ના દોરી? હે આવો છે તમે તમને જેવા મોનો ને એવો છે ભગવાન. તમે ગુંડો મોનો ગુંડો, રાક્ષસ મોનો રાક્ષસ.
પણ જેનું મન દોષ વાળું હોય ને કેશવભાઈ, જેના મનની અંદર આવરણ ચડેલું હોય, મનના ઉપર અજ્ઞાનતાનું આવરણ ચડેલું હોય, એ દોષ વાળું મન હોય, એના અંદર દુશ્મન દેખાય. પણ જેનું મન નિર્મળ હોય ને એની અંદર પ્રેમ દેખાય, એની અંદર પ્રભુ દેખાય. અને પ્રેમ વગર પાકે નહીં આ તો હેત વિનાની અડીયો. આખો ભગત કે બોથું ગોણ ન કાપે કદી બખ્તરની કળીયો. અને એટલા માટે કીધું એ પ્રેમચંદનના ઝાડવા મારી દેહુમાં રોપ્યા રે માવાની મોરલી. માવો એટલે કૃષ્ણ, અને કૃષ્ણની મોરલી. હાલ મહારાજે વાત કરી 7 ચક્ર, ઈ તમે મોરલીમાં જોજો 7 ચક્ર હોય, પણ એને તમે પ્રેમથી વગાડો ને તો એની અંદરથી સુર એવો આવે તમને ઘેલું કરી નાખે. હે બંસરી કૃષ્ણ ભગવાની, એનાથી મોયો સકળ સંસાર. અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર મોયા. તો આ કૃષ્ણ ક્યારના? જેને તમે બ્રહ્મા કહો છો કે ઉત્પત્તિનું જે પહેલું મૂળ છે એ બ્રહ્માનું છે, વિનાશનું જે મૂળ છે એ શંકરનું છે, અને જે સર્વનું પાલન પોષણ કરવાનું મૂળ છે એ વિષ્ણુનું છે. તો આવને તો માં આજ જે છે તે દુર્ગાએ પ્રગટ કર્યા છે. 50 કરોડમાં નતો અસલ યુગમાં નતો આધાર, 50 કરોડમાં હતું પાણી, એ નિરંજન હતા નિરાધાર. અને તેમાંથી એને શક્તિ દર્શાણી, અને શક્તિએ કર્યો સમાગમ, નિરંજનને વચન આલ્યો સાહેબ. અને પછી આમાંથી 3 નર પ્રગટ કર્યા. તો બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કરવા વાળી તો આદ્ય શક્તિમાં દુર્ગા છે, અને દુર્ગાને પ્રગટ કરવા વાળો નિરંજન છે. પણ નિરંજનને જાણવા વાળો છે ને એ સદગુરુ છે. એ સદગુરુનો દેશમાં આ બધું એનું સચાયેલું માયા છે. અને એ જો આપણને ખબર પડી જાય ને તો ગુરુ સિવાય બીજો કોઈ કરી શકે એવો. અને એટલા માટે સર્વને વિનંતી કરું છું, આજે ખસા ગામની ધરતીમાં વારંવાર સાહેબ ભજનો છે કીધું કે દર પહોંચે મેં સાહેબ. ધન્યવાદ છે એવા ભક્તોને કે જેને પ્રભુ તરફ, પરમાત્મા તરફ, સંતો તરફ જેમનું ધ્યાન છે. અને જીવનમાં જો તમારો દેશ જ મારો દેશ, પણ જ્યારે સમય આવશે ને જવાનો, એનો ઓટોમેટિક જતો રહે. અને જતો જતો પછી ચેડે 3 કલાકમાં આપણું પિક્ચર જોવું પડે, અને બધાને બતાવે પાછું તમે શું કે હું શું. છેલ્લી ઘડીએ જ્યારે આવો ને, જેમ પિક્ચરના પડદા પર 3.5 કલાકમાં પિક્ચર આવે છે ને, એમ 3.5 કલાક તમારું પિક્ચર તમને બતાવે સાહેબ. એ દ્રશ્ય કારણ કે પુરાણમાં પ્રમાણ આપ્યું છે. દશરથ રાજાએ જ્યારે વધલાને તરસોડ્યો હતો ને, શ્રવણના મા બાપને પાણી પાવા માટે જતો રહ્યો, અને જ્યારે એનો જીવડો જતો હતો ને, એ જીવડો લીધેલો શ્રવણ કુમારનો, ત્યારે અંધોને અંધીઓના નજરે પડે છે. નજરે પડે એ દિવાલમાં મને, એ કઈ એ કૌશલ્યા, મને દિવાલમાં અંધોને અંધી દેખાય છે. કેમ કે કર્મ આડું આવ્યું હતું સાહેબ. એટલે ગુરુ મહારાજના ચરણમાં રહી સાહેબ, જેને જેને ગુરુ ધારણ કર્યો છે ને એમને પ્રેમથી જીવનની અંદર હાથ જોડી વિનંતી કરું છું, જીવી લેજો, બસ આનંદ કરી લેજો. કોઈ ઓમ બોલ્યું, કોઈ ઓમ બોલ્યું, જવા દો બાપા. આપણે માથાકૂટ કરવી નહીં, આપણું બગાડવું. અને જો બીજું જોઈજું ને તો આપણું બગડશે એટલું વિચારવાનું. બધી જગ્યાએ હું તો કહું છું ને, ચોખ્ખી ભાષામાં કહું, જેને સુધી જેમ હમદાન કરજો. હું જતા પણ કૂતરા 4-5 વાહે પડ્યા, તમારે ઘેર જવું છે. હવે બધા કૂતરા તમે ઈટાળો લઈને ધોરશો ચો બનાવશો, એના કરતી પાર્લે રાખો હાથમાં. ભગવાન સારું કરીને પણ નાખ્યું નહીં ફેટતા, આપણે રસ્તે જો પહોંચવું એ પહોંચી જાઓ. પણ જો લડવા રહ્યા, નીટાળો છોડવા રહ્યા ને તો આપણે ઘેર નહીં પહોંચી કર. બધા હળીમળીને ભજન કરવાનું છે. હું તો દરેકને તો સંપ્રદાયો બધી ભલેરી ના નથી થાય. સમય પરિવર્તન થાય એટલે દરેક જગ્યાએ હોની શાખામાં બધું બરોબર છે. પણ આપણે બધા ભારત માતાના બાળકો છીએ, એક ભારતના નાગરિક છીએ. આપણા ભક્તોમાં કદી તિરાડ ન પડવી જોઈએ, અને સનાતન ધર્મ આપણો બગડવો ના જોવે. એ બધા આપણે ભેળા થઈને કંઈક આગળ કરીએ. એટલા માટે જીવનમાં પોતપોતાનું આ શરીર મળ્યું છે. ખૂબ ભજન કરી લેજો, ભગવાનનું ભજન કરી લેજો. બની શકે ને પાણી પાજો, બની શકે ચા પાજો, અને સગવડ હારી હોય તો રોટલો ખવડાવજો. કારણ કે
જો આલશો ટુકડો ને તો હરી આવશે ટુકડો, અને જે આલશે રોટી ને એની જગતમાં વાત થાય. અને આપણે ઈ પુરાવા લીધેલા છે કે જલારામે રોટલી ખવડાવી, જો એના નામનો આખા દેશો દેશમાં ટંકા વાગે. હે શિબી રાજાએ એક હોલા માટે સાહેબ ટૂંકું કહો, એ શિબી રાજા મહાસતવાદી ને રહેતા અયોધ્યાની મોહ દેવ સભામાં, એ જેની વાતો ચાલી આ તો શિબી સમો નહીં કોઈ. ઇન્દ્ર કહે મારે પારખા લેવા, અને હાચા સતવાદી મારે જોવા, અને જો હારે નહીં તો એને માગે ઈ દેવા. એ અગ્નિદેવને જેને હોલો બનાયા ને ઇન્દ્ર પોતે બન્યા છે બાજ. આકાશ માર્ગે એ ઉડવા લાગ્યા ને હતા શિબી ના જો રાજ. હોલો કહે હવે મને બચાવો, પાછળ આવે કાળ મારો. અને જો રાજા તારા શરણે આવ્યો છું, જો મારો પાછળ બાજ છે ને કાળ આવે છે, ઈ જો મને મારશે તો તારા ઓગણીએ હું તરફડી મરી જાયો, અને એનું પાપ એની હત્યા તને લાગશે અને તારે નરક ભોગવવા. એ એકલામાં તો બાજ આવીને કહે છે હોંભળો શિબી રાય, 7 દિવસથી હું એ ભૂખ્યો ફરું છું, એ શિકાર લાવો મારો આજ, નહીતર ભૂખે મરી હોય એ પ્રાણ દઈશ. અને એની હત્યા રાજા તને લાગશે. બાજ છે એટલે કાળ છે, ઓલો છે એ આપણો જીવ છે, અને તમારા હાથમાં આવ્યો છે, તમારા શરણે આવ્યો છે. બીજો ઓલો નહીં હો. આ શિબી એટલે આ કાયામાં શિબી રાજા છે. આ રાજાની અંદર આત્મા એક છે, ને એની અંદર આ જીવ એવો માયાથી વિખૂટો પડી અને તમારા શરણે આવ્યો છે. તમે જો એનું રક્ષણ ન કરો ને તો એની હત્યા ને એનું પાપ તમને જ લાગે, બીજા કોઈ ન લાગે, એમ શિબી રાજા કહે. અને જ્યારે બાદ ને બે જણનું એમ કીધું ને કે 7 દાડેથી ભૂખ્યો છું, અને જો ભૂખે મરીને હોય પ્રાણ દઈશ ને તો વની હત્યા તને લાગવાની છે. ત્યારે કીધું કે લે વમછી કોક મને રસ્તો બતાવો. ઘણી વખત ગામમાં ઝઘડા છે નહીં કરતા હોય, ને ઝઘડો મળતો નહીં, એટલે 5 જણા આગેવાનો આવે એટલે તમે કરો વચલો રસ્તો કાઢો, અને વચલો રસ્તો કાઢો એટલે કોક ને કોક તો સમાધાન થાય ને. અને ત્યારે ઓલે કીધું કે તમને એક ઉપાય બતાવું. કે બતાવો ને. ઓલા માટે હું જે કરવું છે કરી, પણ તમે મને યુક્તિ તો બતાવો. ત્યારે કીધું કે ઓલા બરોબર જો તમારે રાખવો હોય ઓલો, તો એના બરોબર મને તમારી માટી આવો. તમે ગુરુ મહારાજ શું કરો છો? તમારો આત્મા છો એ તમે રાખો, પણ આ શરીર એક માટી છે મને આલી દો. બોલો લ્યો, આ નહીં સીધું. ઓલા બરોબર મને તમારી માટી આપો, ઓલો તમારા શિરના સાટે રાખો. શિરના સાટે એટલે માથાના હાટે. આ માથા હાટે નો મી આત્મા તમને મળે છે પાછો ઈનો ઈ તમારી પાસે રાખો. અરે સ્વર્ગમાંથી દેવો જોવા એમ તાજવન કોટા મંગાયા. જેમ જેમ શિબી રાજા માટી નાખે ને એમ હોલો સાહેબ હેઠી રાખે. જો સુધી શરીર પૂરેપૂરું ના ગુરુ મહારાજને સમર્પિત કરો ને તે સુધી આનો હોલો વજનમાં થાય હો નહીં. અને જ્યારે શીશ કાપવા લાગ્યા ત્યારે વર્તાયો હાહાકાર. ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ગયા. માગો શિબી રાજા, માગો તે આપો. કે મારે કશું ન જોવે, કારણ કે જે આત્માથી આત્માને ઓળખાણ થઈ ગઈ પછી એને જોવે શું? હે આ તો ભૂખ ને તરસ લાગે ને એ તો પ્રાણનો ધર્મ છે. સુખ ને દુઃખ લાગે ને મનનો ધર્મ છે. એમ જન્મવું મરવું એ શરીરનો ધર્મ છે. આ ત્રણે ધર્મથી પાર છે ને આત્માનો કોઈ ધર્મ નહીં. એ તમારો ધર્મ છે ખાલી તમને જાણવાનો. તમને જ જાણવાનો. તમે કોણ છો બસ એ જાણો. તમે આત્મા જ છો. આ આત્મા વચ્ચેનો જે ભેદ છે ને ગુરુ મહારાજ આપણો જીવ, ઈશ્વર ને માયા. ઉપર માયા છે, નીચે જીવ છે, અને સદગુરુ વચ્ચે ઉભો છે. તેમાં તો નહીં કીધું તત્વ 4 ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક
રૂપ આદિ અંત નહીં મધ્યમ બોલી રહ્યો છે હરિપુરુષ સંત સ્વરૂપ. હે અર્જુન, જ્યાં વચ્ચે બોલવા વાળો મધ્યમ બોલી રહ્યો છે ને એ બીજો નથી, પરમેશ્વર છે. એને તો ઓળખી લે બસ. એ ગુરુ મહારાજનું જ્ઞાન લઈ તારા જીવનની શરૂઆત કરે અને ગતિ આપ. આખી ગાડી તૈયાર છે પણ ખાલી ચાવી મેળવવાની જરૂર. કરંટ આવ્યો એટલે ગાડી ઓટોમેટિક ગેર પાડવાની હેડે. બસ આ રામે ગાડી બનાવી છે. તમે ધીરે ગાડી હાકો, પછી બમ્પ આવે એટલે ઢીલી પાડવી પડે. હો બમ્પ આવે ને કુદાડો પછી ચંપલીએ તૂટી જાય એમાં ગુરુ મહારાજ શું કરે? આવે છે બમ્પો છે મેલ્યા છે રોડ ઉપર. તમે ગતિ જતા હો ને બહુ વધારે ગતિ છે ને એટલે બમ્પ આવે તમે ધીરા રહો. વધારે દોડવા જેવું નથી. બસ ધીરે 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 ગુરુ મહારાજના જે સ્ટેજ સુધી પહોંચવું છે ને બસ પ્રેમ રાખજો, બધા ભજન કરજો. આપણે બધા હળી મળી કોઈ પણ જોડે આપણે વાદ વિવાદ નહીં કરવાનો. પ્રભુનું ભજન કરજો પ્રેમથી. તમને મન મોને તો એને ગુરુના ચરણે જતા રહેજો. બસ બધા હળી મળી ભજન કરી આ ભવસાગરમાં આવ્યો છે એ અવસરને આપણે પાર પાડવાનો છે. જેને જેને ગુરુ મહારાજના શરણ ભરેલ પ્રેમથી જેને સ્વીકાર્યું છે ને એનો બેડો પાર પાર. એટલે વિનંતી સાથે આજના કસા ભક્ત મંડળને ખૂબ હૃદયના ભાવથી વંદન કરું છું કે જેમણે ભજન કરી આપણને બળદેવ મહારાજ સ્ટેજ ઉપર આપણને ખૂબ ધારા પીરસી. પૂનમરાવ મહારાજે પણ આપણને સત્સંગની ધારા ખૂબ પીરસી. આપણે દરેક ભક્તો મંડળને